ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12:30 બપોરના અને મારી રસોઈ બની ગઈ છે ઓલમોસ્ટ બધી જ, કેમ કે મમ્મી બનાવતી હતી ને હું બીજા કામ કરતી હતી. તો આપણા કામ પણ બધા થઈ ગયા છે. થોડા કપડાં છે એ ફોલ્ડ કરી નાખું, અને કાલ તો સિંગ ફોલવાનો ટાઈમ ન મળ્યો તો આપણે આજ સિંગ ફોલી નાખીએ. તો ચલો, ગટુ નીચે રમવા ગયું છે, હું અહીંથી જ બતાવી દઉં, કેમ કે નાના ગયા તો એ રોતી હતી કે મારે આવું છે. હું તમને અહીંથી બતાવું છું, રમે છે નીચે જ. અમારા બેનને છે ને નીચે રમવાનું છે ને બહુ ઓલું છે. તો ચલો, એ નીચે વહી ગઈ છે રમવા, અને આપણે હવે સિંગ કાલે રહી ગઈ હતી બાકી, તો આજે ફોલી નાખી. તો જો બેનને એનો ફ્રેન્ડ મળી ગયો છે, એની યારે રમે છે. જો તમે જોઈ, હું સિંગ ફોલવા બેસી ગઈ છું. જો નહીં, માં નથી ખાવી ભાજી, હું થેપલું દહીં ખાઈ મને તો મમ્મી પપ્પા બે જમવા બે ગયા. હું બોલું છું સિંગના દાણા, એ ફોલીને આપણે ગટવાળું બનાવવાનું સિંગ. હું કહીશો કાના? તો હું કઈ કાના કાચો? અરે વાહ, કાઢો. નાના ને કહીએ નો બોલાવતા, રિમોટ દે જા. ક્યાં છે રિમોટ? ક્યાં પડી છે? ગોતી જા. તો આપણા દાણા ફોલાઈ ગયા છે મસ્ત મજાના, અને મમ્મી કરતું સૂર આવે છે તો હું થોડીક વાર અંદર જઈને બેસું, થોડું કામ છે બીજું એ બતાવું, પછી જમી લઉં. તો જો હું દહીં ને થેપલા લઈ આવી છું, કેમ કે થેપલા બે પડ્યા હતા હજી, તો વેસ્ટ ન કરે ને. મને થેપલા બહુ ભાવે. 5-6 દિવસ સારા રહે. આપણે ક્યાંક ટ્રાવેલિંગ કરવા જાય તો બી આપણે ઘરેથી બનાવીને લઈ જઈએ છીએ થેપલા. તો થેપલાને દહીં ખાવાની મજા જ કંઈક અલગ છે. તો ચલો આપણે ખાઈ લઈએ અને પછી થોડીક વાર કરીએ આરામ. શું કરશો કાના? લિપસ્ટિક કરતી હતી. કરી ફટાફટ કરી લે હાલ. હા ઓકે, બસ હાલો બંધ કરી દો હવે. થઈ ગઈ બસ બેન, બસ ગટુ. માન જ કરવી લાઈફ મમ્મા. થેન્ક યુ. એ ગટુ ગઈ, એ હમણાં માથું ઓળાઈ લે. મસ્ત મસ્ત તૈયાર થઈ જાય. જા જો નાની બોલાવે. જા નાની વસ્તુ આપે છે, જા તો ખરી. હાલો, નહીં દેતા હોય ને, ઓલો ભાઈ રે ને એને દઈ દેજો, આને નથી દેવું કઈ આપણે. હાલ બિસ્કિટ આપો. હાલો હાલો ચોકલા, બિસ્કિટ ખાવા. એમ નો કરે, ભોપ થઈ જાય. હજારો મેં કિસી કી તસવીર એસી, તકદીર એસી, સોરી એવું જ આવે ને. હા, તો હું છે ને મૂવી જોતી હતી ને, અત્યારે મેં ચા બનાવી છે ને 5:30 થઈ ગયા છે, કેમ કે મમ્મીને ગયા છે દવણું દડાવવા, અને હું ચા બનાવીને પીઉં છું. કેમ કે લવ સ્ટોરી વાળું મૂવી હતું ને, થોડુંક ઇમોશનલ હતું, એટલે મેં આખું મૂવી ફિનિશ કર્યું છે, અને એમાં બી કાસ્ટ બારામાં જ હતું, એટલે મને આમ થોડુંક વધારે આમ મજા આવી. ઇન્ટરેસ્ટિંગ મૂવી હતું, કેમ કે જો આપણા નસીબમાં હોય ને તો જ આપણે પ્રેમ મળે છે. પ્રેમ તો બધા કરે જ છે, એવું નથી પ્રેમ ન કરે. અધર કાસ્ટમાં પણ થઈ જાય છે, પણ એકબીજાની કિસ્મતના લીધે એ મળી નથી શકતા. પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પણ એ આપણા હાથની પણ વાત નથી કે આપણે મેરેજ થઈ જાય ને કે હેપી ફેમિલી થઈને રહીએ. બધાના નસીબ સરખા નથી હોતા મારી જેવા. જો કે મારા નસીબ તો શું કહું તમને, ઉપરવાળાની મહેરબાનીથી એટલા સારા છે ને કે અમે પ્રેમ પણ એવો કર્યો અને એમને મળી પણ ગયો. જો મારી મસ્ત મજાની ફેમિલી પણ છે અને બહુ હેપી રહે છે. પણ આપણે અફસોસ નહીં કરવાનો તમને તમારો પ્રેમ ન મળે તો, કેમ કે પ્રેમ થઈ જાય નો ડાઉટ, પણ આપણી ફેમિલી કોઈ કેવી હોય તો ઇશ્યુ હોય. એમાં ફેમિલીનો પણ વાંક નથી, આપણી કિસ્મત જ ખરાબ હોય છે. આપણા કિસ્મતમાં જે લખાઈને આવ્યું હોય ને એ જ થવાનું છે. એમાં તમારું કે મારું કે ભગવાનનું તમે માનતા કરો તો પણ કોઈનું કંઈ ચાલવાનું નથી.
એટલે અફસોસ નહીં કરતા તમને તમારો સાચો પ્રેમ મળે કે ન મળે. થેન્ક યુ. હું મોટિવેશન નથી દેતી પણ હું મારો એક્સપિરિયન્સ કહું છું તમને લોકોને. અને એક બીજી વાત એ કહેવાની હતી કે બધાને પ્રેમ થઈ જાય છે, બધા લવ મેરેજ કરે છે પણ એ એની આરે જાજો ટાઈમ સ્પેન્ડ કરીને લવ નથી કરતા. 1 મહિનાનો પ્રેમ હોય, 2 મહિનાનો પ્રેમ હોય, એવો પ્રેમ કરીને પછી લગ્ન કરે. એકાબીજાના બારામાં પહેલા જાણો, તમે એકાબીજા સાથે કમ્ફર્ટેબલ છો, ખુશ રહી શકશો, એકાબીજાને નિભાવી શકશો જિંદગીભર. આ તો કેવું છે, ઘણા લોકોનું મેં જોયેલું છે કે લવ મેરેજ કરે 2 મહિનામાં, પછી કાલ સવાર કોઈક બીજારે પ્રેમ થઈ ગયા. છોકરી હોય કે છોકરો હોય, નો ડાઉટ છોકરીને બી બીજારે પ્રેમ થઈ જાય ને છોકરાને બી બીજારે પ્રેમ થઈ જાય, તો એને પ્રેમ નથી કહેવાતો. પ્રેમ કેવો હોય છે કે તમે એકાબીજારે થોડોક ટાઈમ સ્પેન્ડ કરેલો હોય, તમે એકાબીજાના બારામાં થોડુંક સરખું જાણો કે નહીં, આપને નિભાવી શકશે તો તમે પ્રેમ કરીને લગ્ન કરો. બાકી છે ને ખાલી ખોટિયામાં તમારી છોકરીની બી જિંદગી બરબાદ થાય, છોકરાની બી થાય, વચ્ચે ફેમિલી વાળા બિચારા શું કરે પછી તો એ એમ જ કહેવાના છે કે તમે કર્યું છે તમે ભોગવો. એટલે જોઈ વિચારીને તમારે આ બધું કરવાનું. ડાયરેક્ટલી 2 મહિનામાં પ્રેમ કરી અને આંધળુકિયા લગ્ન ન કરી લેવાય, આમાં પછી ડિવોર્સ થાય. મેં બહુ બધા આવા કિસ્સા જોયા છે એટલે હું તમને શેર કરું છું. મારો નરીનો પ્રેમ કેવો હતો હું તમને થોડુંક ડિટેલમાં કહું. મારી ચા પણ ઠરી જાઉં, ચા પણ પીધી જાઉં. મારો નરીન પ્રેમ એવો હતો કે અમે એકાબીજાને ઓળખતા હતા, ક્લાસેથી ગરબા ક્લાસે અમે એકાબીજાને ઓળખતા હતા. પણ એમાં એવું છે કે 2 થી 3 વર્ષ સમથિંગ, 2 વર્ષ તો અમે 1 વર્ષ તો ફ્રેન્ડશિપમાં રહ્યા. પછી બીજા વર્ષે થોડુંક એમ થયું કે નહીં એકાબીજા પ્રત્યે ફિલિંગ છે, તો પછી વાત શેર થઈ તો પણ અમારી વાત એવી નહોતી થતી. અમે 2 થી 3 વર્ષ તો એમનેમ જ રહ્યા છીએ. પછી એક વર્ષ સરખું એવું હતું ને કે અમે બંને ફોનમાં વાત કરતા એકાબીજાને, પછી બહાર જતા ફરવા, મૂવી જોવા, એ બધું થયું. પછી કમ્ફર્ટેબલ થયું કે નહીં મેરેજ કરવાનું, એ પણ અમારું નક્કી નહોતું કે અમારે બેને મેરેજ કરવા છે. એ પણ આમ શ્યોર નહોતા ને હું પણ નહોતી. મેં કીધું કિસ્મતમાં જે લખ્યું હોય છે ને એ જ થશે. તો પછી લાસ્ટમાં કંઈક અમારે મેરેજ કરવાનો કોઈ ઈરાદો નહોતો, પણ લાસ્ટમાં છે ને સમથિંગ 2 મહિનામાં એવું થઈ ગયું ને કે તો એ કે નહીં ચાલ આપણે હવે મેરેજ કરી લઈએ. તો પછી એમાં છે ને અમારા મેરેજ થઈ ગયા તાત્કાલિકમાં, અને અમારું રિલેશન 3 થી 4 વર્ષ રહ્યું. પછી અમે લોકોએ મેરેજ કર્યા છે તાત્કાલિક. અમે પણ મેરેજ નથી કર્યા. અને કોઈ બી આપણો ફેસલો જલ્દબાજીમાં નહીં લેવાનો, કેમ કે આગળ જતા આપણને તકલીફ થાય એવું નહીં કરવાનું. આપણને બી થાય, આપણા ફેમિલીને પણ થાય. કેમ કે જો આપણે નાનેથી મોટા 20 વર્ષના ફેમિલી કરે, પછી તમે એને પણ દુઃખ દો અને 2 મહિનામાં પ્રેમ કરીને એને મૂકીને પછી બીજાને પ્રેમ કરીને બીજારે વહી જાવ, તો પછી આમાં શું મારે તમને કહ્યું. તમે પણ સમજદાર છો, સમજી ગયા છો. તો કંઈ નહીં, ચલો આપણે ચા પી લઈને કર મારી ચા થઈ જશે તમને આ બધું કહેવામાં. હજુ ઘણા બધા એવા કિસ્સા છે અમારા લવ સ્ટોરીના જે હું તમને કહેતી રહીશ, થોડાક અનુભવ મારા શેર કરતી રહીશ. જો કે મેં કર્યું એવું બધા ન કરતા, હું કોઈને એવી સલાહ નથી આપતી કે તમે પ્રેમ કરો, લવ મેરેજ કરો. આપણા મા બાપ કરે ને એ બેસ્ટ જ હોય, પણ પછી એ આપણી કિસ્મતની વાત છે. એમાં મા બાપનું કે તમારું મારું કોઈનું નથી ચાલતું, એ તો મોસ્ટલી બધાને ખબર જ હશે. શું કરે છે પાપા? સામાન છે દીકા, શું છે ફેંકી દઉં? ભરે છે દીકા એમાં પાપાને. હું બનાવું છું કઢી ખીચડી. આપણું બટર મિલ્ક રેડી થઈ ગયું છે. મેં બધું મસાલો મિક્સ કરી નાખ્યો છે, રાઈ હાથમાં લઈ લીધી છે, અને આ જો એના મસાલા, એનામાં ખીચડી બને છે. તો ચલો રોટલી બનાવવાની છે પણ લાસ્ટ પહેલાં આપણે કઢી વઘારી નાખીએ. બેસી ગયા છે જમવા. બાકી ઘરમાં કોઈ છે ને, ગટ્યું નીચે રમવા, અને પપ્પાઈ નથી. જો કઢી ખીચડી રેડી છે. કડો ખીચડો કર્યો છે. હા, મિક્સ કરીને ખીચડો કરી નાખો. એ આપણે મારે મહેનત ન કરવી પડે. જો એ મિક્સ કરી દે, મીઠું ઘટે ને તો એમના કે પછી હું છે ને મીઠું નાખી દે પછી ખાવો. ઘટ્યું ઘટશે તો નહીં, ઘટ્યું તમને તો ઘટે જ. તે ઓછું છે તમારામાં એટલું. વધારે હોત તો કોઈ બીજી આવત ને. હા, ખડી ગયેલી વાત કરી નાખી. હાલો મીઠું દઈ દો એને થોડું. પુષ્પરાજ એ જો મારે છે. અરે રો પાપાને માર્યું, જા મારી.
મની જા પુષ્પારાત કરીને આવજો જો ઝુકેગા નહીં સાલા એના પાપાનો ડાયલોગ એને આવડી ગયો છે હવે આ દરરોજનો જો છે હવે દરરોજ એમ કે હું કરું એમાં મને આનો કઈક રસ્તો મને ન્યાય જોવે हमारे यहाँ ऐसा ही होता है મારામાં વાક જ નથી હું મારે ન્યાય જોવે દરરોજ મને માર ખવરાવે એનું કામ કરે પણ ઈ તમાર વાટ જોઈને જ બેઠી હોય રોજ હમણાં મજા મામા જો આવે જો 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 ફૂઈ જાવ મજા મામા હમણાં ઓય બાપા એ હાથ પકડો એ આ મમ્મા પકડ્યા અરે વાહ હમ જોઈ નહીં નહીં ગતો ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય એ પુષ્પારા જેવ આ લે માર નથી માર ને આ લ્યો હું કરશો તું ઓય બાપા અરે સોરી સોરી જો હાલ બસ ઓ બહુ દુખે છે ઓય બાપા એવું છે આ તો કરી નાખો હાલો દુખે છે બહુ હાલો Chico maru puesto. Puesto. ઉપાડી છે ઈ ક્યાંથી ઉપડ્યો બસ તો અમે ખાઈ પીને નવરા થઈને અમે નીકળી ગયા છે મોમાઈ જવા માટે હું હરી સંજયભાઈ મનોજભાઈ આવ્યા છે પણ એની ટુ વ્હીલ લઈને ગયા છે જો આજે સંજયભાઈ ડ્રાઇવિંગ કરે છે હરી બેઠા છે घर भेगू थाने भाई જો તમારે તો આવું ના આવું હોય એવો જ કેવો ઇન્ટ્રો હળી ગયો બહુ સારું કઈ નહીં ચલો આપણે જઈએ મોમાઈ તો અમે આવી ગયા છીએ બધા મોમાએ અને આજ આ ભાઈ આવ્યા છે રાજકોટ થી સ્પેશિયલ મળવા તમારું નામ શું છે ભાઈ અજય અજયભાઈ તો બપોરે મને મેસેજ કર્યો એ કે મળવા આવું સાંજે કીધું પણ મેં હું ઓફિસે હતો પછી કાંઈ ભેગું ન થયું મેં કાંઈ નહીં રાતે આવો એટલે મળી લઈએ એમ શું કામ કરો રાજકોટ બસ ગાડી છે ગાડીનું એમ ને સારું સારું આને નજર મૂકી આવી છે હા એને ભાઈ છે ને એને મુકતા આવીએ રાજકોટ મને ત્રણ રાખશે તો અહીંયા જ રહી જાવ પાછી હું કામે ધોળાકથી રોકાઈને પાછી વે આવીશ ને તમે ડેઈલી બ્લોગ જોવો કેવાક મજા આવે બ્લોગ જોવાની આ મહેમાન નથી પેલા હા ટાઈમ વહી ગયો ટાઈમ વહી જાય ને સારું સારું તો આજે છે ને મેં મારા સબસ્ક્રાઇબ મિત્રોને છે ને થોડું કામ પ્રવચન ખાસ આપી બોલ. દીધું છે ખાસ તો હું એટલું જ બોલીશ મને સંભળાય એટલું તો બોલ પણ આને તો પાદું જ છે નકરું. હા બોલ શું કહેતી હતી હાલ કે હું એમ કહું છું કે આજે છે ને મારા સબસ્ક્રાઇબ મિત્રોને થોડું કામ મોટિવેશન આપ્યું છે પણ તોય હું કઈ બાબતમાં એ તો કે પ્રેમની બાબત એ એવું તો મને કઈ કઈ હરી તો મને એને શીખવાની જરૂર છે કેમ મારે શીખવાની જરૂર છે વાયદા બાદ હોય પાછી પ્રેમના પ્રવચન આપે વાહ પણ લવ ગુરુમાં હરી જ આવે તું નું આય લવ ગુરુની વાત નથી મેં મારા એક્સપિરિયન્સ શેર કર્યા છે બધાને કરે એક્સપિરિયન્સ કેમ બધાય चल झूठा કેમ બધા? બાદવાના નથી કર્યા હો મારા એક્સપિરિયન્સ હતા ઈ શેર તો કર્યા એ તો આપણે જોઈશું બધા કેટલું ગળે ઉતરું હોય છે બધાને અને જો ઘર હોય ને એને આ બાંધવાનું થાય જ તે પણ નોક જો કોઈ પણ બેને થોડું થોડું ઇગ્નોર કરવાનું તો જ ઘર હાલે બાકી ઘર નો હાલે છૂટા થઈ જાય ઘર અને છોકરાને તો મારા ખ્યાલથી બધું ઇગ્નોર જ કરવાનું તો જ ઘર હાલે. છોકરાની વાત નથી આપણે ઝઘડો કરવી પણ આપણે કે એવોય ઝઘડો નથી કરતા આપણો ઘડીક જ હોય ને 5-10 મિનિટનો બસ ઝઘડો ક્યાં ગાયબ થઈ જાય ઝઘડો એટલે તો હંમેશા બાજુ મીઠો હોવો જોઈએ એટલે બાજુ. પછી સિરિયસલી ઝઘડો ને, થઈ જાય અને હાસીને હરી, એક વિડીયો- ફરફરિયા લાવવા પડે લ્યો આમાં સાઈન કરો હે હરી 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 મારી વાત સાંભળ મેં એક વિડીયોમાં જોઈ તો એ વાત સાચી છે કે જે આપણે સોશિયલ મીડિયામાં પ્રેમ બતાવીએ એની પર નજર લાગી જાય ને આ સારું સારું બતાવીએ તો નજર લાગી જાય એ વસ્તુ વાત થઈ બધી. એવું કોણે કીધું
મેં એવો વિડીયો જોયો હતો એટલે તમે નકરા મોટિવેશન ના વિડિયો જોશો પણ તમે તમારા મગજમાં કઈ એ ઉતારો બાબતે તું કે ને એ બાબતે હા. તને જવાબ આપો છે હા. જો એને કે દો તું એમ જવાબ. કહે ને કે સોશિયલ મીડિયામાં વધારે પડતા પોસ્ટ કરવાથી ફોટો મૂકવાથી લોકોને પ્રેમ દેખાડે અમારા બે વચ્ચે બહુ પ્રેમ છે હા. લોકોની નજર લાગી હા. જાય ને તમારા બેનું તૂટી જાય એ વસ્તુ કેવી છે ખબર જે આ તો જો કે અમે તો વિડીયો બનાવીએ છીએ મૂકીએ છીએ પણ આ વસ્તુ મોસ્ટ ઓફલી કેવા કરે ખબર એને એકબીજા પર ભરોસો ન હોય ફોટા તો મૂકતા હોય હા. પણ એકબીજા પર ભરોસો ન હોય બરાબર છે. ત્યારે સંબંધ તૂટે ભરોસા વગરની જિંદગી તૂટવાની જ છે ગમે એવો સંબંધ રહો સોશિયલ મીડિયામાં મૂકો કે ન મૂકો એથી કાંઈ મતલબ નથી પણ તમે કદાચ બહુ સારા ફોટા મૂકો ને પછી હું એની પર શક કરું કોની યારે તો વાત કરશો હું છે તારે રોજ ફોન ચેક કરું કે બહાર ન જવા દઉં તો એ સંબંધ ન ટકે એ પતી જ જાય હમ. અને એટલે- તમે ઈ આપણે રિલેશન હોય ને એમાં મેન પાત્ર ભરોસાનું છે ભરોસો હોય ને તો સંબંધ ટકે બાકી ન ટકે. મને ભરોસો છે ગમે એટલી બા છે ને તમારે મૂકીને ક્યાંય નહીં રહે એટલે વાંધા કરો. એટલે તું એનો ભરોસાનો ફાયદો ઉઠાવીશો કે શું કરશો એને ભરોસો ને હું ક્યાંય નહીં જાઉં એટલે એ બધે છે. હા હું તો ન બે કરે જો હાથમાં ઘર હોય ને ત્યાં થોડી ઘણી તકરાર હોય પણ અમારી મીઠી તકરાર છે અમાર ઝઘડો એવોય નથી થયો કે અમારે ઇન્વોલ્વ થવું પડે ફેમિલીને કે આ બધાય તમે બેઠા છે એને involve એનું એક થવું રીઝન પડે છે શું ખબર તમે એને અરેન્જ મેરેજ નથી કર્યા ને એટલે એમાં એવું છે ઈ જરૂરી જ્યારે નથી. મને વેવણું લઈને મારા વાટું હા. ત્યારે હું બરોબર પાટલી આપી દઉં એટલે આ રોટલી બનાવ્યા કરે ભૂલાઈ જાય ઘડીકમાં ઓલું કહે ને એની જેમ એનો મેન રોલ તો છે ને એને બધાઓમાં તારો હોય લ્યો બાકી એટલે અમે તું છે બે ને બાજતા જ સીધી નો નથી. રહેજે નકર કારેક નો હું ઝપટે સડી જઈશ ને તેથી માર ખાઈને ભૂત મારા બનાવી ભાઈબંધનો કોઈ દી વાંક હોય જ. બસ ये बड़ी अच्छी बात कही आप તમારા ભાઈબંધ મળી જાય. દૂધી ભાઈબંધ છે ધોયેલો ને જલેબી ઘૂસડા અરે જેવો ના, સીધો એ છે. મને જલેબી ભાઈબંધ- ભાવતી નથી ને એટલે એવો છે. સાંભળો ને એન ભાઈબંધ દૂધથી ધોયેલો છે રગડી રગડી ધોયો છે એટલે એવો છે તે એમના મારી કઈ વખાણ ન કરતો હોય મારા ઈ દૂધ તો ખરી, દૂધથી હા એમ ધોયેલો છે. હા એ તો તમને બે હે ને હપી જાય ને એટલે તમે કોઈ દી હારું ઈ તો મોઢામાંથી અમને ના આવે જ ખબર છે, નહીં ચટપટીમાંથી ડખા કરાવે ને, હા जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे ડીશુમાંથી ડખા કરાવે ને. પૂછું ખાવાનું કેમ એને એમ ન પૂછું કે અમને બધી પાણી ખબર છે પીવું? એટલે એવી તું બાબતમાં માપમાં રહેજે. ડખા કરાવે. એ મારે તમારી પાસે હારું નથી થવું મારે હરી કઈ ઓકે એટલે ઓકે પછી બીજું આવી ગયું બધું બસ આપણે હું મારા ભાઈબંધની વાત કરી ના પૂરું થઈ જાય કહું તો શું દૂધથી ધોયેલો છે મનોજભાઈ કે હાશું દૂધની ક્યાં કરે હરેશચંદ્રન ગાડામાં જ અમૃતથી પડી ધોયો તો મળી ન ગયો ધક્કો મારી દીધો. દૂધથી ધોયા ની ક્યાં વાત કરે ને અમૃતથી નવરાવ્યો હતો લોકો અમૃત પીવાટું તરસે ને એને તમે નવરાવ્યો હતો તો નવરાયો પછી હતો. કેમ કે ઘરે નાતો નતો એટલે નહીં નહીં ઘરેથી તો નાય જ છે પણ અમૃત હતું મારી પાસે અને ના કરે અરે અમારે નથી. ક્રિશા મને એમ કહી દે ને તમે આમ છો તેમ છો હું કોઈ દી માનું જ નહીં હું અહીંથી સાંભળું ને અહીંથી કાઢી નાખું બાયુને એમ જ નકટા હોય ને એ વાત હા ઈ તો પછી નું સાંભળો ને પછી એમ જ કે નકટા નકટા હોય એ વાત હોય અમારે એમ જ હોય અમારે જો હરીક મન કે ને તો આ કાન બંધ કરી નાખું કારણ કે બારું ન જાય ને હમણાં ઘડી ખાયું હમણાં હાથ ચાલાકી ચાલુ થાય પોગી મારે આ ગઈ. હા. ચાલાકી નથી કરવી આજે એ ઢીકે પાટે આવશે એ આજે એને માર પછી already ખાઈ તોય લીધો પાછા છે છેલ્લે કેવું ખબર કે તો ઘણું પણ પછી આપણે એટલું સમજી લેવાનું કે આ છે ને શિયાળેથી દ્રાક્ષ ખમણી એટલે હા, ખાટી લાગે. સમજીને આપણે હાલી જવાનું એમ. એટલે હું કઈ શિયાળ્યું નથી હા એ તો શિયાળે તું હાલતા ધરાક ખાટી કરી નાખો ઉદાહરણ આપ્યું. આ ઉદાહરણ આપ્યું. તમારું ઉદાહરણ તમારી પાસે રાખો ને એને માર ખાઈ લીધો છે ને બહુ પેટ ભરીને આજે એટલે મારે એને મારવા નથી થતું. હમ. મારી હા, છોકરી એને તો છે ઈ- મારવા વાળી તો મારે હું કામ આજે એને ધરાઈ ધરાઈને માર ખાઈ લીધો એવી મેં વાત સાંભળી. પુષ્પા જો મેં નહીં ચાલા ગઈ ને હવે મેં તને એક્ઝામ્પલ આપવાનું નતું કીધું એક્ઝામ્પલ આપ્યું હું એવી રીતે એક્ઝામ્પલ મારે. આપું કેમ તો માને ઈ જો એમ તો. નથી કરતી તો? કે આમ કરીને આમ ઊંધું કરે નહીં, ઊંધું આ પુષ્પા ઊંધું કરે ને કરે. પછી ફાડ કરતી ગાલ ઉપર. નહીં, નહીં, નહીં. કરે આજ તો એને માથામાં છે ને એને ઓલી કડલી તમે પહેરી મારા છે ને ઈ ભાઈબંધને હાથ મારી. ચાલાકી ન કરતા હો ભાઈ અમારી હા, છોકરી તો અમે મારશે જો બરાબર એને કાંઈ ન કરીએ અમે બસ, બસ, બસ. વાલો વાલો કરીએ જો નહીં આમાં નથી વાલો, કરવાનું નથી માર વાલો નથી કરો. થતો તમારો પ્રેમ તમારી પાસે રાખા જો અલા, અલા, જો. હા, પ્રેમની હા. વાત હતી, ક્યાંથી એટલે ક્યાં પ્રેમ લઈ ગયા? દેખાડીએ છીએ પણ માણાને બાધું બાધું સાચું બાધું ને ઈ જ પ્રેમ છે પણ પાછું ભેગું રહેવાનું હા. જુદી પડી જવાનું એને પ્રેમ નો ઈ નો થાય કહેવાય. પછી ભેગા થઈ જાય ને એને પ્રેમ હાલો તો એ વાત ઉપર કઈક ઢોકળા બોકળા મગાઈ નાખો જો अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया है મગાઈ લે જા ઢોકળા લઈ આય જા આ જાઓ ઢોકળા લઈ આવો કે છે. હાલો નહીં તું ઢોકળા લઈ આય જા એમ પ્રેમની વાત આવી ને એટલે ઢોકળા પ્રેમ પ્રેમમાં ભૂખે હોય નહીં, હવે તને ઢોકળા અરે ખાવાના. પ્રેમ હોય ને એમાં વચ્ચે ભૂખે હોય એટલે આપણે ભૂખા ખાતા ખાતા પ્રેમ વધારીએ આપણે બધા કાંઈ વાંધો નહીં એને ઢોકળા ખાવાના છે ને ઈ ઢોકળા ખા પાકું ને આપણે નથી ખાવાના હાલો મને